આજે મુખ્ય બે મુદ્દાઓ ઉપર આપ સૌને બોલાવ્યા છે। પહેલો મુદ્દો શરૂ કરું એ પહેલાં આપ જાણો છો એ મુજબ કે સભા, સરઘસ, ધરણા, સંમેલન એ આપણા દેશના બંધારણમાં પોતાના અવાજને રજૂ કરવા માટે બંધારણે આપેલા સાધનો છે, ઓજારો છે, માધ્યમો છે। કોઈ સમાજને અન્યાય થયો હોય તો એ સમાજ આ મેં કહ્યા એ પ્રમાણેના લોકશાહી રીતે જે માધ્યમો છે, જે સાધનો છે, એના થકી પોતાની વાત સત્તાધીશો સુધી અને પ્રજા સુધી પહોંચાડી શકે। મારે દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની સભા હતી અને એ સભામાં અમારી સમાજની બહેનો, માતાઓ પાછળ શાંતિથી બેઠી હતી। એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે, તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું। અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ, એમની તબિયત પણ બગડી। તાત્કાલિક 108 બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી। તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને, નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે, તો આવું વર્તન જે કરવામાં આવ્યું છે એને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અમાને સહયોગ આપતા તમામ સમાજો વતીથી હું વખોડી કાઢું છું, એની નિંદા કરું છું। અને એમાં જે વ્યક્તિઓ જવાબદાર હોય, કારણ કે મને તો એવી પણ માહિતી મળી છે કે નારી શક્તિ હોય, મહિલા હોય તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે। કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા, જે વસ્તુ યોગ્ય નથી, કાયદાનું ઉલ્લંઘન છે। એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી। અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે, એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત્ય કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે, આહત કરી રહી છે, અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે। તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે, માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય, બહેનો પર આ રીતનો અત્યાચાર ન થાય, નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું। અમારી કોર કમિટી, સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો, નગરમાં હોય, ગામમાં હોય, જિલ્લા કક્ષાએ હોય, પ્રદેશ કક્ષાએ હોય, એમને હું વિનંતી કરું છું, આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે 7 સુધી સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું। એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક, સંયમથી
ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે. મુદ્દા નંબર 2, પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે. તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન. કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત, શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે. તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે, ગુજરાતની શાંતિ વણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, બહેનો, દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો. પુરુષોત્તમભાઈ તમને શરમ આપી જુઓ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો. તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે. તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો. અરે તમારે જેનો ઉમટી પડવું હોય એને ઉમટી પડજો, એ તમારો અધિકાર છે. અમે એમાં કહેવા માગતા નથી, પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ અધિકારીઓ, તમારા લોકસભાના જે ઉમેદવારો હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે. શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે. મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો. તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી. એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો. એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ. તમારામાં શરમનો સાટો હોય તો તમે સામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા, મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે, ગુજરાતની પ્રજા અશાંતિ, એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે. તો ભલાઈ કોને કહેવાય? RSS અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, આપના ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બડા દલ ઓર દલ છે બડા દેશ. તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો.